વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.2 શીખીશું। અગાઉના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 3.2 ના 1 થી તે 8 સુધી દાખલા શીખ્યા। હવે આપણે દાખલા નંબર 9 થી આગળના દાખલા શીખીએ। તો અહીં નવમો દાખલો, એક સમાંતરબાજ ચતુષ્કોણમાં પાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતો 3 ગણું છે। તો આ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો। તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો આ સમાંતરબાજ ચતુષ્કોણનું નામકરણ કરી દઈએ। તો ચતુષ્કોણ ABCD। હવે અહીંયા જે ચતુષ્કોણ આપેલો છે એ સમાંતરબાજ ચતુષ્કોણ આપેલો છે, માટે લખીએ કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। અને અહીંયા આપણે જોઈશું કે પાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતો 3 ગણું છે। તો અહીંયા આપણે પાસેના બે ખૂણા લઈએ કે માપ ખૂણો A અને માપ ખૂણો B। તો અહીંયા આપણે લખીએ, ધારો કે માપ ખૂણો A બરાબર x છે, માટે વિદ્યાર્થી મિત્રો એના બાજુનો બીજો ખૂણો એના કરતો 3 ગણો થાય, માટે માપ ખૂણો B બરાબર 3x થશે। અહીંયા જે પ્રમાણે આપણને માહિતી આપેલી છે કે બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતો 3 ગણું છે। તો માપ ખૂણો A x હોય તો માપ ખૂણો B 3x થશે। વળી સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક કોણ હોય છે, માટે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ થાય। કેમ કે વિદ્યાર્થી મિત્રો પાસેના ખૂણાઓ એ પૂરક કોણની જોડ હોય છે, માટે બંનેનો સરવાળો 180 અંશ થાય। અહીંયા આપણને માપ ખૂણો A x મળેલ છે અને માપ ખૂણો B એ 3x છે, બરાબર 180 અંશ। માટે x વત્તા 3x સજાતીય પદો છે, માટે 4x થશે। 4x બરાબર 180 અંશ। 4 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે। હવે અહીંયા આપણે 180 ને 4 વડે ભાગીશું તો 45 મળશે આપણને, માટે x બરાબર 45 થાય। હવે આપણને x બરાબર 45 મળ્યા તો x ના મૂલ્ય પરથી આપણે માપ ખૂણો A અને માપ ખૂણો B શોધી શકીએ। તો માપ ખૂણો A બરાબર x છે, માટે માપ ખૂણો A 45 અંશ થશે અને માપ ખૂણો B બરાબર 3x છે, માટે માપ ખૂણો B એ વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ગુણ્યા 45 માટે 135 અંશ થશે। તો આ માપ ખૂણો A એ 45 અંશ થશે અને માપ ખૂણો B એ 135 અંશ થશે। હવે સમાંતરબાજ ચતુષ્કોણની અંદર વિદ્યાર્થી મિત્રો સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે, માટે માપ ખૂણો C પણ 45 અંશ થશે અને B ના સામેનો ખૂણો D પણ 135 અંશ થશે। તો અહીંયા આપણે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે, માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D થાય। પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ કે માપ ખૂણો A બરાબર અહીંયા 45 અંશ આપેલા છે, માપ ખૂણો C બરાબર પણ 45 અંશ થશે અને અહીં માપ ખૂણો B એ 135 અંશ આપેલો છે, માટે માપ ખૂણો D એ પણ 135 અંશ થશે। તો આમ આપણે ચારે ચાર ખૂણાઓના માપ શોધી શકીએ। એના પછી 10મો દાખલો, એક સમાંતરબાજ ચતુષ્કોણમાં બધા ખૂણાઓના માપનું પ્રમાણ 2:3:2:3 છે, તો આ સમાંતરબાજ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધો। તો અહીંયા પણ આપણને સમાંતરબાજ ચતુષ્કોણ આપેલો છે। આ સમાંતરબાજ ચતુષ્કોણનું નામ વિદ્યાર્થી મિત્રો આપણે PQRS આપી દઈએ। તો અહીં ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। અહીં બધા ખૂણાઓના માપનું પ્રમાણ 2:3:2:3 આપેલ છે, માટે માપ ખૂણો P બરાબર 2x, માપ ખૂણો Q બરાબર 3x, માપ ખૂણો R બરાબર 2x અને માપ ખૂણો S બરાબર 3x થાય। અને અહીં આપણે જોઈશું તો ચતુષ્કોણની અંદર બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે। આ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો અહીં આપણે લખીએ કે ચતુષ્કોણમાં બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય, માટે અહીંયા આપણે લખીએ કે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R વત્તા માપ ખૂણો S બરાબર 360 અંશ થાય। તો અહીંયા 2x વત્તા 3x વત્તા 2x વત્તા
3x બરાબર 360 અંશ થાય. 2x વત્તા 3x વત્તા 2x વત્તા 3x એટલે વિદ્યાર્થી મિત્રો 10x બરાબર 360 અંશ. માટે 10 ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો છેદમાં જશે, માટે 360 ભાગ્યા 10. એક એક શૂન્ય ઉડી જશે, માટે આપણને મળશે x બરાબર 36. હવે આ x ના મૂલ્યનો ઉપયોગ કરીને આપણે માપખૂણો p, માપખૂણો q, માપખૂણો r અને માપખૂણો s શોધીશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો માપખૂણો p બરાબર 2x છે, માટે અહીંયા 2 ગુણ્યા 36 એટલે 72 અંશ થશે માપખૂણો p, અને અહીં માપખૂણો q બરાબર 3x, માટે 3 ગુણ્યા 36 બરાબર 108 અંશ થશે. એ જ રીતે માપખૂણો r બરાબર 2x બરાબર 2 ગુણ્યા 36 માટે 72 અંશ થશે. એ જ રીતે માપખૂણો s બરાબર 3x બરાબર 3 ગુણ્યા 36 માટે 108 અંશ થશે. તો આમ આપણે ચારે ચાર ખૂણાઓના માપ શોધી શકીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 11મો દાખલો જોઈએ કે એક સમાંતરબાદ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓની એક જોડ સમાન માપની છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધો. તો અહીંયા આપણને સમાંતરબાદ ચતુષ્કોણ દોરેલો આપેલો છે, તો એમાં સૌથી પહેલા આપણે નામકરણ કરી દઈએ ચતુષ્કોણ ABCD, અને અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે પાસ પાસેના ખૂણાઓ પૂરક કોણની જોડના ખૂણાઓ હોય. માટે અહીંયા આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા પૂરક કોણની જોડના ખૂણા હોય છે, પૂરક કોણની જોડના ખૂણા હોય છે. માટે અહીંયા આપણે લખીએ કે માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180 અંશ થાય. કેમ કે વિદ્યાર્થી મિત્રો પૂરક કોણની જોડના ખૂણા એટલે કે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો આ બે ખૂણા આપણે જો પૂરક કોણની જોડના ખૂણા લઈએ, પાસ પાસેના ખૂણા, તો એ બે પૂરક કોણની જોડના ખૂણા હોય, માટે એમનો સરવાળો 180 અંશ થાય. હવે અહીંયા આપણને કહેલું છે કે પાસ પાસેના ખૂણાઓની એક જોડ સમાન માપની હોય. તો અહીંયા લખીએ કે ધારો કે માપખૂણો A બરાબર x છે, માટે માપખૂણો B પણ x થાય, કેમ કે પાસ પાસેના ખૂણાઓના માપ સમાન છે. તો હવે આ બંને કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ તો x વત્તા x બરાબર 180 અંશ, માટે 2x બરાબર 180 અંશ, કેમ કે x વત્તા x એટલે 2x થાય. હવે બે અહીંયા ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે. 180 ને 2 વડે ભાગીશું તો 90 જવાબ આવશે, માટે x બરાબર આપણને 90 મળ્યા. તો અહીંયા માપખૂણો A બરાબર 90 અંશ થશે વિદ્યાર્થી મિત્રો, અને માપખૂણો B પણ 90 અંશ થશે. તો અહીંયા આપણે લખી દઈએ 90 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો 90 હોય એનો મતલબ આ કાટખૂણો છે અને આ પણ કાટખૂણો છે, માપખૂણો B પણ 90 નો છે. તો હવે આપણે વિચારીશું તો જો આ બંને કાટખૂણા હશે તો આ જે ચતુષ્કોણ છે એ લંબચોરસ કો તો ચોરસ હોય, માટે એમાં પાસ પાસેના ખૂણા બંને 90 હોય, સામસામેના ખૂણા પણ સરખા હોય, તો આમ એ લંબચોરસ થાય. તો અહીં આપણે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે, માટે માપખૂણો A બરાબર માપખૂણો C થશે, અને માપખૂણો B બરાબર માપખૂણો D થશે. માટે માપખૂણો A અહીંયા 90 અંશ આપેલ છે, માટે માપખૂણો C બરાબર પણ 90 અંશ થશે, અને અહીંયા માપખૂણો B 90 અંશ છે, માટે માપખૂણો D પણ 90 અંશ થશે. તો આમ આપણે ચારેય ખૂણાઓના માપ શોધી શકીએ છીએ, અને ચારેય ખૂણા અહીંયા કાટખૂણા છે, માટે એ ચોરસ કે લંબચોરસ હોઈ શકે. એના પછી 12મો દાખલો, એક સમાંતરબાદ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓનું પ્રમાણ 5x/13x છે, તો આ સમાંતરબાદ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધો. તો સૌથી પહેલા અહીંયા આપણે જે ચતુષ્કોણ છે આપેલો એનું નામકરણ કરી દઈએ, ચતુષ્કોણ ABCD. તો અહીંયા આપણે લખી શકીએ કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને આથી સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા પૂરક કોણની જોડના ખૂણા હોય. માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે ખૂણા લઈએ, માપખૂણો A અને B, તો એ બે ખૂણા પૂરક કોણની જોડના ખૂણા હોય, માટે તેમનો સરવાળો, તેમના માપનો સરવાળો 180 અંશ થાય. માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180 અંશ થાય. પરંતુ અહીંયા આપણને પાસ પાસેના બે ખૂણાઓનું
પ્રમાણ આપણને આપેલું છે તો આપણે અહીંયા લખીએ કે અહીં પાસેના બે ખૂણાઓના માપનું પ્રમાણ 5x/13x આપેલ છે માટે ધારો કે માપ ખૂણો A બરાબર 5x અને માપ ખૂણો B બરાબર 13x છે માટે આ બંને કિંમતો આપણે હવે અહીંયા મૂકી દઈએ તો 5x + 13x બરાબર 180°. 5x + 13x સજાતીય પદો છે માટે 13 ને પહોંચ 18x બરાબર 180°. 18 એ અહીંયા ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે તો હવે 180/18 કરીશું તો આપણને મળશે 10 માટે x બરાબર 10 મળે તો અહીંયા માપ ખૂણો A બરાબર 5x હતા તો અહીંયા x બરાબર આપણે 10 લઈએ તો 5 × 10 એટલે 10×5 = 50 અને માપ ખૂણો B બરાબર 13x માટે 13 × અહીંયા 10 લઈએ તો 13 × 10 એટલે 130 તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો બાકીના ખૂણા પણ આપણે શોધી શકીએ અને અહીં આપણે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ સમાન હોય છે આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ તો માપ ખૂણો A બરાબર માપ ખૂણો C થાય અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D થાય તો અહીંયા આપણને માપ ખૂણો A બરાબર 50° મળ્યા માટે માપ ખૂણો C પણ 50° થાય અને માપ ખૂણો B આપણને અહીંયા 130° મળ્યો માટે માપ ખૂણો D પણ આપણને 130° મળે તો આમ ચારે ચાર ખૂણાઓના માપ આપણે શોધી શકીએ છીએ પછી 13મો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના બે ખૂણાઓમાંથી પહેલા ખૂણા કરતો બીજો ખૂણો 8 ગણો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધો તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આપેલા ચતુષ્કોણનું નામકરણ કરી દઈએ ચતુષ્કોણ PQRS તો અહીં આપણે લખી શકીએ કે ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને અહીં આપણને કહ્યું છે કે પાસેના બે ખૂણાઓમાંથી પહેલા ખૂણા કરતો બીજો ખૂણો 8 ગણો છે તો અહીં આપણે લખીએ કે પાસેના બે ખૂણામાંથી પહેલા ખૂણા કરતો બીજો ખૂણો 8 ગણો છે માટે અહીંયા આપણે ધારીએ કે ધારો કે પહેલો ખૂણો માપ ખૂણો P બરાબર x છે માટે બીજો ખૂણો માપ ખૂણો Q બરાબર 8x થાય અને અહીં વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે માટે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક કોણની જોડના ખૂણા હોય છે માટે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર 180° થાય હવે અહીંયા માપ ખૂણો P અને માપ ખૂણો Q નું મૂલ્ય અહીંયા આપણે મૂકીએ તો x વત્તા 8x બરાબર 180° માટે 8 ને 1 9x બરાબર 180° માટે અહીંયા 9 એ x સાથે ગુણાકારના સંબંધમાં છે તો બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે માટે 180/9 થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 180 ને જો આપણે 9 વડે ભાગીશું તો 20 જવાબ આપણને મળશે માટે x બરાબર 20 આપણને મળશે આથી માપ ખૂણો P બરાબર x બરાબર 20° માટે માપ ખૂણો P એ 20° થશે અને માપ ખૂણો Q બરાબર 8x બરાબર 8 × 20 માટે 8 દુ 16 એટલે 160° થાય વળી સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ સમાન હોય છે આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ સમાન હોય છે માટે માપ ખૂણો P બરાબર માપ ખૂણો R અને માપ ખૂણો Q બરાબર માપ ખૂણો S માટે અહીંયા માપ ખૂણો P આપણને 20° આપેલો છે અને માપ ખૂણો આથી માપ ખૂણો R પણ 20° થાય અને અહીંયા માપ ખૂણો Q એ 160° આપેલ છે માટે માપ ખૂણો S પણ 160° થાય તો આમ ચારે ચાર ખૂણાના માપ આપણે શોધી શકીએ